પ્રાઇસ એક્શન એટલે શું થાય ને, બરોબર. આ વિડીયોની અંદર હું તમને ડિટેલની અંદર બધું કવર કરી. વિડીયો એકવાર તમે જોઈ લેવો ને એટલે તમારે બીજા વિડીયોની જરૂર નહીં પડે. હું તમને છેલ્લે પીડીએફ અટેચ કરી દઈશ, બરોબર. એમાં બધી પ્રાઇસ એક્શનની કેન્ડલસ્ટિક પેટર્ન, રેઝિસ્ટન્સ, સપોર્ટ, બરોબર, બધી કેન્ડલસ્ટિક પેટર્ન હોય ને બધી વસ્તુ એમાં આપણે કવર કરી છે, બરોબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ. પ્રાઇસ એક્શન એટલે ચાર્ટ ઉપર જે પ્રાઇસની ભાવ ચાલતી હોય ને, બરોબર, એને એનાલિસિસ કરો તમે અને એના ઉપર તમે સ્માર્ટ વસ્તુથી ટ્રેડ કરો. જેમ કે ઇન્ડિકેટર છે, આરએસઆઈ છે, સપોર્ટ એન્ડ સુપર ટ્રેન્ડ છે, બરોબર. હવે આ બધી વસ્તુને તમે આધારે ટ્રેડ કરો ને એની અંદર તમારે પ્રાઇસ એક્શન આવે છે. હવે કેન્ડલસ્ટિક પેટર્ન અને માર્કેટ સ્ટ્રક્ચર આ બે છે ને સૌથી મહત્વના પરિબળ છે, બરોબર. હવે સૌથી પહેલા આપણે છે ને માર્કેટ સ્ટ્રક્ચરથી સ્ટાર્ટ કરીએ. માર્કેટ સ્ટ્રક્ચર એટલે શું થાય તો કે એમાં હાયર હાઈ, હાયર લો, લોઅર હાઈ અને લોઅર લો આવે છે, બરોબર. હવે આ કઈ રીતે બને હાલ એના માટે હું તમને સૌથી પહેલા ચાર્ટમાં લઈ જાઓ. હવે આપણે છે ને નિફ્ટીના ચાર્ટમાં જઈએ, બરોબર. હવે તમે નિફ્ટીના ચાર્ટમાં જાઓ એટલે હાયર હાઈ, હાયર લો કઈ રીતે બને તો કે કોઈ એક વસ્તુ છે એની શરૂઆત હંમેશા છે ને નીચેથી થાય. જેમ કે આ વસ્તુની શરૂઆત અહીંથી થાય, બરોબર. પછી અહીંથી ઉપર ગયા, બરોબર. અહીંયા એનો હાઈ બનાવ્યો, અને હવે શું કહી શકીએ આપણે, લો કહેવાય, બરોબર. હવે આ તમે અહીંયા રાખશો એટલે જો અહીંયા ઉપર અહીંયા હાઈ અને લો નું આ બધું આવશે, બરોબર. હવે પાછો એને અહીંયા હાઈ બનાવ્યો, પછી પાછો એને અહીંયા લો બનાવ્યો, પછી પાછો એને અહીંયા હાઈ બનાવ્યો, પાછો એને અહીંયા લો બનાવ્યો. એટલે હું હાયર હાઈ, હાયર લો, હાયર હાઈ, હાયર લો, હાયર હાઈ, હાયર લો, આવી રીતે આ એક પેટર્નમાં હાલે છે, બરોબર. તો આ બધી વસ્તુને હાયર હાઈ, હાયર લો આવી રીતે કહેવામાં આવે છે, બરોબર. આ સિમ્પલ વસ્તુ છે. જો તમારે ના ખબર પડે ને તો અહીંયા ઇન્ડિકેટર સેક્શનમાં જઈને તમે આવી રીતે હાયર હાઈ, હાયર લો લખશો ને તો ઇન્ડિકેટર આવી જાય. તમે એકવાર અપ્લાય કરીને તમારી જાતે એકવાર તમે જોજો. હવે બીજી વસ્તુ છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ. હવે સપોર્ટ એટલે એવી વસ્તુ કહેવાય કે માર્કેટ જે લેવલે આવે છે, બરોબર, ત્યાંથી પાછું ઉપર વયું જાય. અને રેઝિસ્ટન્સ એટલે કે પ્રાઇસ એક લાઈન હોય જ્યાંથી પ્રાઇસ પાછી નીચે આવી જાય. અહીંયા સેલર વધારે હોય અને અહીંયા બાયર વધારે હોય. હવે સપોર્ટ ને રેઝિસ્ટન્સ ઉપર છે ને આપણે ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, હું તમને એકવાર લિંક દઈ દઈશ, તમે એકવાર જોઈ લેજો. હવે મેઇન બીજી વસ્તુ છે બ્રેકઆઉટ અને રિટ્રેસ. માર્કેટની અંદર બ્રેકઆઉટ એટલે પ્રાઇસ જ્યાં ચાલતી હોય ત્યાંથી એકવાર રેઝિસ્ટન્સને બ્રેક કરી દે અને થોડીક આગળ નીકળી જાય. એનો મતલબ કે આ એનો બ્રેકઆઉટ થઈ ગયો. હવે ઉદાહરણથી સમજીએ તો કે રેઝિસ્ટન્સ એનો 500 હતો અને પ્રાઇસ 510 બંધ થાય છે. એનો મતલબ કે આ વસ્તુ બ્રેક આઉટ થઈ ગઈ. રિટ્રેસ એટલે તો કે પ્રાઇસે એકવાર બ્રેકઆઉટ થઈ ગઈ પછી પાછી ઈ નીચે આવે છે, બરોબર, અને પછી ઉપર જાય છે. એનો મતલબ કે એકવાર રિટ્રેસ થઈ છે. 500 ની હતી, 510 બંધ થઈ, પછી પાછી એકવાર 500 એ આવે છે, બરોબર, અને પછી બંધ થાય છે અને ત્યાંથી પાછી ઉપર પરફોર્મ ચાલુ કરે છે, બરોબર. હવે ઘણા પ્રોફેશનલ ટ્રેડર હોય ને એ રિટ્રેસ ઘણીવાર એન્ટ્રી લેતા હોય કે રિટ્રેસ એન્ટ્રી છે ને પાછી ઉપર થાય છે. હવે બ્રેકઆઉટ ને રિટ્રેસ છે ને હું પાછો તમને ચાર્ટમાં લઈ જાઉં, ચાર્ટમાં સમજાવું કઈ રીતે થાય છે નહીં, બરોબર. હવે આ આપણી જો પીડીએફ છે, હું તમને જે છેલ્લે અપલોડ કરવાનો છે ને, બરોબર, એના માટે હું તમને અત્યારે હાવ સિમ્પલ શબ્દમાં સમજાવું. હવે આ એક તમે સમજો કે માર્કેટનો એક ટ્રેન્ડ આવેલો આવે, ડાઉન ટ્રેન્ડ ઉપર ગયો. આ શું છે, પ્રોપર સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એકવાર બે વાર આવ્યું પણ માર્કેટ અહીંથી તૂટ્યું નથી, બરોબર. ત્યાંથી હવે તમે ત્રીજી વાર જાઓ, અહીંથી માર્કેટે આને બ્રેક કરી દીધું એટલે આ શું થયું, બ્રેક આઉટ થયું, બરોબર. આની ઉપર ક્લોઝ થઈ ગયું છે, બરોબર, એટલે આ બ્રેકઆઉટ થયું. જેમ કે હું લખેલું છે ને કે પ્રાઇસ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ તોડીને બહાર નીકળે. હવે રેઝિસ્ટન્સ હતો એને તોડીને બહાર નીકળી ગઈ અને ક્લોઝિંગ અહીંયા થઈ ગઈ છે, બરોબર. એનો મતલબ કે આ શું થયું, બ્રેકઆઉટ થયું. આ સિમ્પલ જે ગ્રીન કેન્ડલ છે ને એનો મતલબ કે બ્રેકઆઉટ થયું. હવે રિટ્રેસ, રિટ્રેસ એટલે કે પાછી પ્રાઇસ ઈ લેવલની ઉપર આવે ને પાછી અહીંયા જ બંધ થાય. હવે જો આ પ્રાઇસ અહીંયા જ બંધ થઈ છે, બરોબર. હવે રિટ્રેસ થઈ ગયું. આ જે રેડ કેન્ડલ છે અહીંયા જ બંધ થઈ છે. જુઓ તમે આ જે રેડ આ જે લાઈન છે ને એની ઉપર જ બંધ થઈ છે. એનો મતલબ કે આ રિટ્રેસ થઈ ગઈ. હવે અહીંયા મેં લખ્યું છે કે રિટ્રેસમાં ઘણા પ્રોફેશનલ ટ્રેડર એન્ટ્રી લે છે. કેની તો કે જે સાઈડ રિટ્રેસમેન્ટ થયું ને એની એન્ટ્રી લે. હવે અહીંયા બ્રેકઆઉટ થયું એટલે હું ઉપરની સાઈડ એન્ટ્રી બને છે આપણી, બરોબર. પ્રોફેશનલ ટ્રેડર શું કરે કે આ બ્રેકઆઉટ અને આ રિટ્રેસમેન્ટ થયું તો રિટ્રેસમેન્ટ અહીંયા એન્ટ્રી પ્લાન કરે. અહીંથી શું થાય કે માર્કેટ ઉપર જવાનું હોય એવું પ્રિડિક્ટ કરે છે અને આ ત્રણ ગ્રીન કેન્ડલનો મૂવ લે છે, બરોબર. તો આ બ્રેકઆઉટ અને રિટ્રેસમેન્ટ થયું. તો પ્રાઇસ એક્શનમાં એન્ટ્રી કેવી રીતે, તો સૌથી પહેલા ટ્રેન્ડ ઓળખવાનો. તમને ખબર છે ડાઉન ટ્રેન્ડ છે, આ તમે ઓળખી લીધો, બરોબર. આ સપોર્ટ છે, આ રેઝિસ્ટન્સ, ડાઉન ટ્રેન્ડ, અપ ટ્રેન્ડ, બરોબર. પછી શું કરવાનું, સપોર્ટ ને રેઝિસ્ટન્સ દોરો. આપણે લાઈન દોરેલી છે, બરોબર. પછી કેન્ડલસ્ટિક પેટર્ન જોવો તો કે આ ડબલ્યુ ની પેટર્ન છે, બરોબર. આ ફર્સ્ટ બોટમ, સેકન્ડ બોટમ, આ ડબલ બોટમની પેટર્ન બની છે. હવે બ્રેકઆઉટ અથવા રિટ્રેસમેન્ટની રાહ જોવા, બ્રેકઆઉટની રાહ જોઈએ, રિટ્રેસમેન્ટની રાહ જોઈએ. અહીંથી આપણે એન્ટ્રી લીધી તો 3 કેન્ડલમાં એટલીસ્ટ આપણે માની કે 30-50 પોઈન્ટની મુવમેન્ટ આપણે
કેપ્ચર કરી છે, બરોબર. તો આ બ્રેકઆઉટની રાહ છે અને સ્ટોપ લોસ સ્વિંગનો લો અથવા સ્વિંગનો હાઈ રાખો. એનો મતલબ કે આની નીચે અહીંયા સ્ટોપ લોસ રાખો અને આઈનો હાઈ રાખો. એનો મતલબ કે તમને ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને ઇઝી રીતે મળી જાય, બરોબર. હવે આમાં છે ને મહત્વની કેન્ડલસ્ટિક પેટર્ન છે, જેમ કે ઇંગલ્ફિંગ છે, જો આ બુલિશ ઇંગલ્ફિંગ છે, આ બિયરિશ ઇંગલ્ફિંગ છે, ઇન્વર્ટેડ હેમર છે, બિયરિશ સ્પિન બાર છે. આ બધી છે ને કેન્ડલ માર્કેટની અંદર બનતી હોય. તમે જો આ કેન્ડલ એ જોઈ હોય, જો આ હેમર કેન્ડલ છે, જો હું તમને લઈ જાઉં માર્કેટની અંદર, જો તમે આ જોઈ છે, જો આ કેન્ડલ બની આપણે અહીં, જો આ કેન્ડલ બની છે, બરોબર. હવે એ કઈ કેન્ડલ છે તો કે તો આ નહીં, જો ઇવનિંગ સ્ટાર, મોર્નિંગ સ્ટાર, દોજી છે, શૂટિંગ સ્ટાર છે. મેન એટલી કેન્ડલ નથી, ઘણી બધી કેન્ડલ છે. મેન જો આપણે આ પ્રોપર છે ને આમાં આપણે બધી વસ્તુ ડિટેલ કરી છે, કેટલી કેટલી કેન્ડલ આવે, કઈ રીતે છે ને આ બધી વસ્તુ છે ને આપણે A to Z ડિઝાઇન કરીને રાખી છે પ્રોપર રિટેલ એનાલિસિસની અંદર. જો તમારે જોતી હોય ને તો નીચે ખાલી છે ને મને ઇન્વેસ્ટમેન્ટ એટલું કરી દેજો, બરોબર. એટલે હું તમને છે ને પ્રોપર આખી લિંક મોકલી દઈશ, ત્યાંથી તમે છે ને ડાઉનલોડ કરી શકો, બરોબર. આ હાવ બેઝિક શબ્દમાં છે ને પ્રાઇસ એક્શન હતું. હવે તમારે બીજે ક્યાંય વિડીયો જોવાની જરૂર નહીં પડે. તમે આ વસ્તુ છે ને અપ્લાય કરશો ને 110% તમને પ્રોફિટ મળશે. પણ તમારે શું કરવું પડશે, તમે પ્રાઇસ એક્શન ઉપર કામ કરતા હશો ને તો પછી તમારે બીજી એક વસ્તુ વિશે નહીં વિચારવાનું. તમને એક જ વસ્તુ વિશે વિચારવાનું, ટ્રેન્ડને ઓળખવાનું, સપોર્ટ ને રેઝિસ્ટન્સ દોરો, કેન્ડલસ્ટિક પેટર્નની રાહ જુઓ, બ્રેકઆઉટ અથવા રિટ્રેસની રાહ જુઓ, પછી એસએલ મારો અને એનો હાઈ દોરો, બરોબર. એટલે ટાર્ગેટ રાખો, બસ આટલી વસ્તુ પર તમે કામ કરશો ને એટલે આનાથી વધારે તમારે પ્રાઇસ એક્શનમાં ક્યાંય જવાની જરૂર નથી. બાકી તમે અટકો ને તો આપણે પીડીએફ છે જ, બરોબર. મેઇન જે જો પીડીએફ બને, જેમ કે આ જો બુલિશ રેક્ટેંગલ છે, પછી બુલિશ ફ્લેગ છે, બિયરિશ ફ્લેગ છે, બરોબર. અસેન્ડિંગ ટ્રાયંગલ છે, ડિસેન્ડિંગ ટ્રાયંગલ છે, આ બધી મેઇન જે માર્કેટની ટોપ પેટર્ન છે ને બધી પ્રાઇસ એક્શન આપણે આમાં લઈ લીધી. આ હેડ એન્ડ શોલ્ડર તમે નામ સાંભળ્યું છે, આ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર છે, પછી આ ટ્રિપલ ટોપ છે, બરોબર. આ ટ્રિપલ બોટમ છે, ડબલ બોટમ છે, ડબલ ટોપ છે, પછી અસેન્ડિંગ છે, આપણે આગળ કવર કરી બુલિશ છે, આ પછી આ ડાયમંડ છે, આ રાઉન્ડિંગ બોટમ છે, પછી આ કપ એન્ડ હેન્ડલ પેટર્ન છે. આ અત્યારે બહુ ફેમસ પેટર્ન છે કપ એન્ડ હેન્ડલ પેટર્ન, બરોબર. તો આ સિમ્પલ બધી વસ્તુ આપણે એક વિડીયોની અંદર જ કવર કરી લીધી. હવે તમને જો આમાં કાંઈ જાણવા મળ્યું હોય તો નીચે કોમેન્ટમાં મને કહેજો.